14,718 અને બીજા જ વર્ષે 63% પ્લસ થઈ ગયો. 31/3/90 થી 31/3/91, 718 થી 1168, 31/3/92 થી 31/3/93 ની અંદર -47% માઇનસ. ફરી પાછું 31/3/93 થી 31/3/94 ની અંદર 2281 થી સેન્સેક્સ 3779, 66% પ્લસ. 31/3/2008 થી 31/3/9 15,644, સેન્સેક્સ 9,709, -38%. 2008 સબપ્રાઇમ ક્રાઇસિસ. 31/3/2009 થી 31/3/2010 81% પ્લસ બજાર, 9,709, 17,527. 31/3/2019 થી 31/3/2020 38,673 માર્કેટ, 29,468, 24% માઇનસ. 31/3/2024 થી 31/3/2025 3% પ્લસ, એટલે 73,651, સેન્સેક્સ 76,224 થયો આખા વર્ષની અંદર. જેટલા પ્લસ થયા ને એનો આપણે સરવાળો કરીએ. 81 + 66 + 63 + 79 + 16 ભાગાકાર 5 વર્ષ, 61% માર્કેટ એવરેજ વધ્યું છે. જે વર્ષે આગળના વર્ષે 2000 માઇનસ હોય તો જો 61% માર્કેટ વધે 31/3/2025 થી 31/3/2026 સુધીમાં